આ વિડિયો પસંદ આવે તો લાઈક અને શેર કરો. જો સબસ્ક્રાઇબ ન કર્યું હોય તો જરૂર સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન દબાવો. તો તારે તો સાહેબ ધની વાત કરતો અને વિલંબ કરે ને કાંઈ મારી હુપાવે મેદની મૂર્ત હેકણ માય આંખના પલકારાની અંદર કવિ સદાજી મહારાજે ભગવાનને પ્રાર્થના કરતા હરિરસમાં કીધું છે કે પહેલો નામ પરમેશ્વરો અને જીન માંડ્યો જગ જોઈ નર મૂર્ખ સમજે નહીં મારો હરિ કરે છો. આ પરમાત્માએ કીધું છે, કવિ સદાજી મહારાજે કીધું છે. અને આજ એ ઈશ્વરના શરણે આપણે બેઠા છે. હમ સબકી કસોટી હો રહી है. બહુ મોટી વાત છે. ગૌ માતાને રાષ્ટ્રીય મહારાજ જાહેર કરો એની વાત લઈ અને જ્યારે શરૂઆતમાં મને યાદ છે, હું અત્યારે 18-20 વર્ષ પહેલા જ્યારે વાત કરતો ત્યારે ઘણા મને કહેતા, મને કે આ શું બાપુ તમે આ રાડિયું પાડે ક્યાં મેળ પડે ક્યાં એમ કહેતા બધા. તો હું કહું તમારી પાસે રાડિયું પાડતો નથી, બીજું કોઈ નેતાઓ પાસે રાડિયું પાડતો નથી, કોઈ એવા અધિકારીઓ પાસે રાડિયું પાડતો નથી. હું તો ભગવાન પાસે કહું છું, ભગવાનને હાથ અદ્ધર કરીને કહું છું. અને હાથ અદ્ધર શું કરવા કરું છું? હાથ અદ્ધર કેમ? મહાદેવને કરીએ ત્યારે બોલીએ છીએ નમઃ પાર્વતી પતે હર હર મહાદેવ. કેમ હાથ અદ્ધર કરો ને ભગવાનને ખબર પડે. સામે દુશ્મન આવતા હોય અને બરોબર ચડ થાય હામ અને આ બાજુ હથિયાર હેઠા મૂકીને તમે આમ કરો, પછી પેલા મારે નહીં તમને, એ સમજી ગયા આ લોકો સરેન્ડર થઈ ગયા. અનિયમ હાથ હેન્ડ અપ થઈ જાય, હાથ ઉપર થઈ ગયા, તમને મારે. એટલે ભગવાન કે પ્રભુ અમારે પાસે હથિયાર છે નહીં, તારા પાસે હથિયાર છે, એટલે તું જરા કંઈક કરે તો આ બધું થાય, એ સિવાય થાય એવું નથી. એટલે ભગવાનને પણ આપણા દ્રઢ નિર્ણયો છે, આપણે જે આપણો પથ આપણો માર્ગ કદાચ જો સાચો હોય તો એને છોડવાની જરૂર નથી. ગુરુદેવ એમ કહેતા કે દેહ પાતિયામી યા તો કાર્ય સાધ્યામી. કાં તો તમે તમારું શરીર પાડી દો અને કાં તો તમારો કાર્યને તમે સિદ્ધ કરો. કાર્ય સિદ્ધ કરતા કરતા શરીર પડી જાય એની ચિંતા ન કરો. ના શું થાય, કેમ ન થાય, ના આવડે કેમ ન આવડે, હું ન કરી શકું કેમ ના કરી શકે તું. તુજે બનાને વાલા બહુત બડા હૈ સાહેબ. હા, તને જેને બનાવ્યો છે સાહેબ એની તાકાત છે, એની પાસે માગ તું, તને મળશે. હું મારા જીવનનો એક નાનો અનુભવનો તમને દાખલો આપું. ધાંગધ્રાની અંદર અમારો પ્રોગ્રામ હતો પૂજ્ય બાપુની સાથે ધાંગધ્રા. ધાંગધ્રામાં પ્રોગ્રામ અને પૂજ્ય ગુરુદેવના પટ્ટો, તુંબી પટ્ટો તમે એમ જોઈ શકો છો, જમણી બાજુ આમ તુંબી પાત્ર લટકાવતા પોતે પટ્ટો એક પીળો પહેરેલો હોય. તો અમે સાથે અમે એને સામાન લઈને સાથે ફરતા, એટલે સાથે 5-5, 6-6 ઇંચના ખીલા અમારી જોડે હોય, પંચ હથોડી બધું સાથે જ રાખતા. દિવાસની પેટી હોય દોરાય હોય બધું હંગાર રાખીને ફરતા અમે. જેના ત્યાં જઈએ ને તમારી નાની નાની બાબતમાં હેરાન કરવો ન પડે એમ બધું લઈને જઈએ, સાથે રાખતા બધા. એમાં પછી બાપુ બેઠા હતા અને બાપુના ઉતારો જ્યાં થઈ જાય પછી પલંગ પાથરવામાં આવે એ જગ્યા ઉપર પછી બાપુને તુંબી પાત્ર ભરાવવા માટે ખીલો અમે ગમે ત્યાં ભીતમાં મારીએ. લાકડાની બારી હોય બારીમાં દઈએ, ભીત હોય ભીતમાં દઈએ, ગમે ત્યાં એક ખીલો જ મારવા જોઈએ. અને એક ખીલો પછી બાપુને એક પાકીટ રહેતું હતું, એની અંદર પંચાંગ હોય અને બીજું લેટર પેડ હોય, એની પેન રહેતું અંદર ભરાઈએ અમે. તો પછી એમાં ખીલોને લઈને હથોડી લઈને મારતો હતો. પલંગ જ્યાં બિછાવવાનું ત્યાં ટેબલ ઉપર ચડેલો અને એ જ ઓરડામાં સામે ખુરશી ઉપર બાપુ બેઠેલા. જ્યાં હતા એક બે ભક્તો બાપુ જોડે ગુરુદેવ પાસે બેઠેલા, ભાઈચંદભાઈ સોની છે એના ત્યાં આ પ્રોગ્રામ હતો. પછી એમ ખીલો મારતો. ધાંગધ્રામાં શું બધા પથ્થરના મકાનો, જૂના પહેલાના મકાનો વધારે પથ્થરના મકાન જ્યાં સુધી બે પથ્થર વચ્ચે જ્યાં સુધી ભાગે નહીં ખીલો ત્યાં સુધી અંદર જાય. એટલે એક જગ્યાએ ખીલો મારતો હતો મથ્યો પણ ખીલો વળ્યો અને થોડી 1-2 વાર મેં જગ્યા બદલી, પછી ભીતમાં થોડી હથોડી મારી જગ્યા બદલી, બીજી જગ્યા બદલી, ત્યાં સુધી કાંઈ નહીં. અને ત્રીજી જગ્યા જ્યારે બદલી ને પછી બાપુએ મને કે બેટા હથોડીને ખીલો નીચે ઉતરી જાય એમ કીધું. તો મેં કીધું બાપુ પણ તમે આપની તુંબી ભરાવવા માટે આ ખીલો મારું છું. તો મને કીધું હેઠો ઉતરી જાય, તારા જ કંઈ નહીં થાય. એટલે હેઠું ઉતરી પગમાં બેઠો હું બાપુ ગુરુદેવ
મને કે આમાં સૌથી સારી જગ્યા કઈ હતી? મેં બાપુ તો પહેલી જે લગાવતો હતો અહીંયા, કારણ કે તમે પલંગમાં બેઠા હોય તો તમે આમથી બેઠા હોય તો તુંબી તમારો હાથ જાય, આમથી બેઠા હોય તો તુંબીમાં હાથ જાય. તો મને કે ખીલો અહીંયા ન લાગે? બાપુ હા તો મને કે એક પંચ તોડી નાખો, બે પંચ તોડી નાખો, ત્રણ પંચ તોડી નાખો, પણ ખીલો અહીંયા લાગવું જોઈએ. અને આ ભીતમાં એક ખીલો નહીં લગાય તો તમે કરશો શું? રામચંદ્ર ભગવાન કી આ શબ્દ છે સાહેબ. પછી લગાયો ખીલો, ખીલો લાગ્યો ખરો ભોગીલાલ. પણ એ વખતે પછી બાપુ એમ કીધું હતું, કારણ સાધુ સંતોની સાથે તમે રહ્યો ને, સદગુરુ સંત મહાપુરુષની સાથે તમે રહ્યો, ત્યારે તમને એના જીવનના અમુક વ્યવહાર, અમુક કર્મથી તમને સીધે સીધું વેદોનું જ્ઞાન પ્રાપ્ત થાય, પુરાણોનું એમને પ્રમાણ તમને મળે. એની પાસે પુરાણ ન ખોલવા પડે. એટલે કીધું ગુરુપદ પંકજ પૂજતા 14 લોક પૂજાય, શિવ વિરંચી શારદા ગુરુ તણા જસ ગાય. અને તેથી બોલેલા બાપુ કે કાર્ય દેહ પાતિયામી, કાર્ય સાધ્યામી. કાં તો કાર્ય સિદ્ધ કરો, અને ન થાય તો સિદ્ધ કરતા કરતા શરીર પાડી દો, એટલે ફરથી તમારો જન્મ થશે. એનું એ કાર્ય ફરથી તમે આગળ વધાવશો. ઓમ નમઃ શિવાય. એટલે એક એવા નિર્ણય સાથે. અને પછી આમોદ હથિયાર એક આપ્યું છે. પહેલાં તો બહુ નાના પાયા ઉપર પૂજાઓ થતી હતી અને કરતા હતા શરૂઆતમાં. પછી 12 આશ્રમે આવ્યા અને પછી 1.25 લાખ પાર્થેશ્વરની એકવાર પૂજાનું આયોજન કર્યું. તો ભગવાન મહાદેવની કૃપા પ્રાપ્ત કરી અને પાર્થેશ્વર ચિંતામણી દાદાની પૂજા કરી અને આપણે ગૌ માતા, રાષ્ટ્રીય માતા પ્રસિદ્ધિ પ્રાપ્તિ થાય. અને ગૌ માતાની રક્ષા માટે આપણે ભગવાન શિવની આરાધના જ્યારે કરવા તૈયાર થઈએ ત્યારે પારંજામ વૈદ્યનાથ ડાકીના ભીમશંકરમ, ડાકીના પદર્જન કહેવાય. દક્ષિણ ભારતની અંદર રહેલો પ્રદેશ ભીમાશંકર નામના જ્યોતિર્લિંગનું એક અદ્ભુત સ્થાન છે. આ ભીમાશંકર જ્યોતિર્લિંગ જે થયું એનો સુંદર મજાનો ઇતિહાસ. ભીમ નામનો એક રાક્ષસ, કરકટી જેની માં પોતાના દીકરાને ઉછેરીને મોટો કર્યો છે. એક દી આ સહ્યાદ્રી પર્વત પર આવીને રહેલી કરકટી એને પૂછ્યું પોતાના દીકરાએ, હે માં, હું નાનો થઈને જ્યારનો આવડો થયો છું ત્યાં સુધી મેં હજી મારા બાપને જોયા નથી. મારો બાપ કોણ છે? મારા બાપનું નામ શું છે? એ ક્યાં રહે છે? માં મને વાત તો કર. અને કરકટીએ તેથી વાત કરી કે બેટા, તારો બાપ એક વખતના સમય આ પર્વતના માથે રાવણનો ભાઈ કુંભકર્ણ આવેલો અને કુંભકર્ણ એકલતાનો મારો લાભ લઈ મારા ઉપર જબરદસ્તી થઈ અને એના ફલ સ્વરૂપે તું એનો દીકરો છે. એ અહીંથી મને એમને મૂકી અને વિયો ગયો. તારો બાપ એ કુંભકર્ણ મારા પતિ મૂળ હતા વિરાટ. એ વિરાટનો વધ શ્રી રામે કર્યો. રામ અને લક્ષ્મણજી જ્યારે આવ્યા ત્યારે વિરાટનો વધ કરવામાં આવ્યો. તારા નાની સુતીક્ષ્ણા નામના મુનિએ એને બાળીને ભસ્મ કરી દીધા. બધી માંડીને જયારે વાત કરી ત્યારે ભીમદૈત્ય તૈયાર થયા અને વિચાર કર્યો કે રામને, સુતીક્ષ્ણ મુનિને, સાધુ સંતો ઋષિ મુનિઓને ચેનથી જીવવા નહીં દઉં. મારી જનેતાને જેને આટલું કષ્ટ આપ્યું છે એને હું ચેનથી ન જીવવા દઉં. તપ કરવાનો નિર્ણય કર્યો. અઘોર તપશ્ચર્યાનો આરંભ થયો. આ ભીમદૈત્યની એવી તપશ્ચર્યા થઈ. એ તપશ્ચર્યાની અંદર બ્રહ્મ દેવતા જેને પ્રસન્ન થયા છે. અને આવીને કહેવા લાગ્યા કે હે દૈત્યરાજ, તમારે જે માગવું હોય તે માગો. અતુલિત બળ મને આપો. મારા સમાન કોઈનું બળ ન હોય. મને અતુલિત બળ. આપણે અતુલિત બળ શબ્દ કોના માટે વાપરીએ? અતુલિત બળ ધામા હનુમાનજી મહારાજ માટે વાપરીએ છીએ. અતુલિત બલવાન મને બનાવો. એવો બળવાન બનો કે મારી સામે બ્રહ્મા વિષ્ણુ મહેશ કોઈ દેવ પણ આવે કદાચ તો મારી સામે ઉભા રહી શકે નહીં. આવું મને બળ પ્રાપ્ત થાવ. હવે વરદાન મંત્ર આધીન દેવતા છે. તમે જોજો ત્રંબકમ ગૌતમી તટે ગૌતમ ઋષિનો ઇતિહાસ તમને વાત કરી છે ત્યારે તમને ખ્યાલ આવશે કે મંત્ર આધીન દેવતાઓ શું નથી કરતા અને શું નથી કરવું પડ્યું.
ગણપતિ મહારાજ અને દેવતાઓનો સંવાદ છે એ હું તમને વાત કરીશ. પણ આ બાજુ અતુલિત બળ મેળવીને દેવતાઓને જેને હરાવ્યા, દેવરાજ ઇન્દ્રને જેને પરાસ્ત કર્યા, બધાને હરાવ્યા. આ બાજુ કામરૂ દેશનો રાજા જેનું નામ સુદક્ષિણ છે, એ રાજા ભગવાન શિવનો પરમ ઉપાસક છે. ભગવાન શિવજીની પૂજા કરે, રોજ પાર્થિવ લિંગ બનાવે અને પાર્થિવ લિંગ બનાવી અને રોજ રાજવી પોતે પૂજા કરે છે. બીજી બાજુ ઇન્દ્ર મહારાજને ઇન્દ્રલોકમાંથી પરાસ્ત કર્યા છે. બ્રહ્મદેવિકાને વરદાન એમને આપ્યું, એમને ભગાડ્યા છે. અને બધા દેવતો ત્રાહિમામ થઈ અને ભગવાન મહાદેવને શરણે આવ્યા. ભગવાન સદાશિવની પૂજા કરવાનો નિર્ણય કર્યો છે. ત્યારે ઋષિવર દુર્વાસા મુનિ અને દેવગુરુ બૃહસ્પતિ આવ્યા. દેવગુરુ બૃહસ્પતિએ દેવતાઓને ફરી એકવાર કીધું કે હે દેવતાઓ, તમે ભગવાન ભોળિયાનાથની આરાધના કરો. આ વિડીયો પસંદ આવે તો લાઈક અને શેર કરો. જો સબસ્ક્રાઇબ ન કર્યું હોય તો જરૂર સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન દબાવો. આ વિડીયો પસંદ આવે તો લાઈક અને શેર કરો. જો સબસ્ક્રાઇબ ન કર્યું હોય તો જરૂર સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન દબાવો. દેવગુરુ બૃહસ્પતિએ દેવતાઓને ફરી એકવાર કીધું કે હે દેવતાઓ, તમે ભગવાન ભોળિયાનાથની આરાધના કરો. અને આરાધના એમને એમ નહીં, આરાધના પાર્થિવ લિંગ બનાવીને કરો. પાર્થિવેશ્વર શિવલિંગની પૂજા તમામ દેવતાઓ ભેગા મળી અને ભગવાનની પાર્થિવ શિવલિંગ દ્વારા ભગવાન શિવજીની આરાધના કરી ભગવાન ભોળિયોનાથ પ્રસન્ન થયા છે. હે દેવતાઓ, માગો તમારી જે ઈચ્છા પડે વરદાન. ભગવાન શિવજીને દેવતાઓ કહેવા લાગ્યા છે, હે દેવો, કામરૂ દેશનો જે રાજવી છે ને, એ રાજવી મારી આરાધના કરે છે, પ્રેમથી પૂજા કરે છે. તમે તમામ દેવતાઓ જઈ પહેલા તો એને દર્શન આપો. જોજો ભગવાન શિવજીએ દેવોને શું કીધું. દેવતાઓને એમ નથી કીધું હું આવું છું, હું આ કામ કરી નાખું છું, પણ તમે એને જઈ અને તમે એને વાત કરો. એ મારો ઉપાસક છે, મારો આરાધક છે. નિત્ય આપની જેમ પ્રતિદિન ભગવાન શિવજીની પોતે શિવજી કહે છે કે પાર્થિવ લિંગ બનાવી અને મારી પૂજા અર્ચન કરે છે. એ રાજવીને જઈને તમે દર્શન આપો અને એને તમે જઈને એટલું કહેજો કે હે રાજન, તું ગભરાઈશ નહીં. તને આ દૈત્ય દ્વારા જે કઈ ભય છે ને, એ ભયમાંથી મુક્ત કરવાને માટે મહાદેવ તારી પાસે આવશે. કારણ આ દૈત્ય દ્વારા, આ ભીમ રાક્ષસ દ્વારા શું કરવામાં આવ્યું હતું? કામરૂ દેશના એ રાજવીને પણ ગિરફ્તાર કરવામાં આવેલ, પકડીને જેલમાં પૂરવામાં આવેલ. એ જમાનામાં અને અત્યારે આમ તો કાનૂન એવો છે કે દાખલા તરીકે તમે તમારો નીતિ નિયમ પૂજા પાઠ જો કરતા હોય તો તમને અંદર પૂરવામાં આવે ને તો તમારા ધર્મના નીતિ નિયમોનું એને પાલન કરવા દેવું પડે, એને આપવું પડે. મને એકવાર ડાકોર પોલીસ સ્ટેશનમાં પૂર્યો ને, એમ સાંજે બેઠા લાગ્યું 9:30 વાગ્યા રાતના. 10 વાગ્યા ને પછી મેં કીધું ભાઈ કાલ સવારે દેશી ગાયનું થોડું ઘી જોશે. મને આ વાંધો નથી કીધું છે. 100 ગ્રામ કાજુ, 100 ગ્રામ બદામ, 100 ગ્રામ દ્રાક્ષ, ચારોળી, ટોપરાની કાચલી, જવ, તલ, ગાયનું દૂધ, એક કુંડ બનાવવો પડશે. બધી વ્યવસ્થા કઈ જગ્યાએ કરશો? મારે હવન કરવાનું હોય. યજ્ઞ ન થાય ત્યાં સુધી મારે જલપાન ને એવું કરાતું નથી. 1-2 પોલીસવાળા કે આ બધું કાયમ તમે કરો છો? મેં કીધું હા કાયમ, આ તો રોજનો મારો નિયમ છે સાહેબ, આ કાયમ નિયમ છે. ઘી મેં દેશી ગાયનું ઘી જોઈએ મારે, એના સિવાય બીજું ચાલતું નથી. મને કે ક્યાં મળે? મેં કીધું એટલે જ હું બોલતો હતો, આ પ્રવચન મેં એટલે જ કર્યું છે ને. હા, એટલે જ તમે મને પૂરી દીધો હોય કીધું. અને બહાર બધું ધમપછાડી ચાલતી હતી બધી. એ બધા કેટલાય ગામના બધા ભક્તો હતા. પછી 11:30 વાગે ભેગા મળીને નક્કી કર્યું મહારાજને છોડી મેલો. રાત્રે 11:30 વાગે લખાપટ્ટી કરી. ખેડા જિલ્લામાં 1 મહિના માટે નો એન્ટ્રી. 15 દિવસથી 1 મહિના સુધીની અંદર એને ખેડા જિલ્લામાં પ્રવેશ કરવાનો નહીં. અત્યારે અહીંથી સીધું ખેડા જિલ્લામાં બહાર તમારે નીકળી જવાનું. મેં કીધું ખેડા જિલ્લામાં જ ફરવાનું શું? જવા દો નહીં તો કાંઈ નહીં.
તમને કે ભલે ભલે ફરજો પણ અહીં બોલે એવું બોલતા નહીં. મેં કીધું આમ મહી ટાળી કરીને ગામ છે, મહેશનું ગામ ને ખરું ને એ બાજુ મહી ટાળી. મેં કીધું અહીંયા પ્રોગ્રામ છે. મને કે શેનું ત્યાં પ્રવચન કરવાના? મેં કીધું પ્રવચન રાજા ગોપીચંદનું આખ્યાન કરવાનો છું. મને કીધું અહીંયા તો આવું બોલે એવું નહીં આવે ને. મેં કીધું ગોપીચંદનું રાજાનું આખ્યાન આવે ને એટલે બધું આવશે. રાજાના ધર્મ આવે ને રાજા ગાયોના અને બ્રાહ્મણના પ્રતિપાળ હતા. એટલે ગાયોનું તું મારું એક વ્યાખ્યાન ને એવું ન હોય કે જેમાં ગાય શબ્દ ના આવે. અને જેથી ગાય શબ્દ ના આવે ને તેથી મારાથી ગવાય એમ નથી. ગાય અને ગુરુ મારો આધાર છે, મારા સદગુરુ. હા, ગણપતિ આ બધા આધાર વાળા છે સાહેબ. આ તો મારે તમને થોડી કક્કાની વાત કરવાની, થોડી કક્કાની વાત કરવાની. આ બધો કક્કો જે છે એ કક્કા યજુર્વેદની અંદર ક શેનો છે, યજુર્વેદની અંદર ખ શેનો છે, યજુર્વેદમાં ક ખ ગ ખ ચ છ જ આ શેના છે યજુર્વેદની અંદર પ્રમાણ. આ લખીને લાવ્યો છું, વાત તો અહીં હું લખીને લાવ્યો છું. ગોતતો તો બેઠા અચાનક હાથમાં આવી ગયું આરામ. હા રસિકભાઈ, હા વેદની વાત છે બધી. આ અમારા ભક્તો કરતા પહેલી વાર સાંભળ્યું છે, બધી જગ્યાએ વારંવાર કથા સાંભળે તોય. આપણા યજુર્વેદની અંદર આના માટે લખ્યું છે ક શેનો, ખ શેનો, ગ શેના માટે છે, ખ શેના માટે છે ઘનશ્યામભાઈ? તો યજુર્વેદની અંદર ગૌ માતાનો મહિમા જે વર્ણન કરવામાં આવ્યો છે, આપણું એવું એક પણ પુરાણ નથી. સાંભળજો, 18 પુરાણમાંથી એક પણ પુરાણ એવું નથી કે જેમાં ગાયનો અને ગુરુનો મહિમા ન હોય. એમ આપણા 4 વેદમાંથી એક પણ વેદ એવા નથી કે જેની અંદર ગાય ને ગુરુના ગુણ ન ગયા હોય. શ્રુતિ, સ્મૃતિ, ઉપનિષદ તમામ ગ્રંથો દુનિયાભરના जिनमें गौ, गंगा, गायत्री और गीता इन चारों का गान किया गया है. आचार्य ने बाबत गौ माता માટે અને ધર્મ માટે આખા કક્કાના અક્ષરોનું ગાન યજુર્વેદમાં કરવામાં આવ્યું છે. હું 4-5 અક્ષરોની તમારી પાસે વાત કરું. ક ના ઉપરથી આખું વિશ્લેષણ કરવામાં આવ્યું છે. આનો તો ખાલી પોઈન્ટ જ આપ્યો છે આ બુકમાં મારી પાસે, જે ગૌ વિશેષાંક છે. ગીતા ગોરખપુર પ્રેસની આ એક બહુ સુંદર પુસ્તક છે. તો કે ક એ ગૌ માતા માટે એવો શબ્દ વાપરવામાં આવે છે, અવંધ્યા, જેનો ક્યારેય વધ ન કરી શકાય. એનું ગાન ક અક્ષરથી એને કર્યું છે યજુર્વેદમાં. ખ શબ્દ ઉપરથી કહેવામાં આવ્યો ખનન. ખ શબ્દ ઉપરથી એને કહેવામાં આવ્યું છે કે ખ શેના માટે લખાયો છે, ખ શેના માટે છે કે ગાય માતાનો વધ ન કરી શકાય. અને જો કદાચ કોઈ વધ કરે તો ખ એમ સૂચવે છે. ખથી નીકળતા ખ કહેતા ખડક શબ્દ એના ઉપરથી આવ્યો છે. ધ્યાન આપજો, ખડક શબ્દ એના ઉપરથી આવેલો છે. ખૂન શબ્દ વપરાય છે. ખ ફલાણાએ ફલાણાનું ખૂન, ખૂન કર્યું એટલે ખતમ કર્યો, ખતમ કરી નાખો, ખૂન કરી નાખો. ખડક શબ્દ. ધનબજો શબ્દના પ્રયોગો જે કરવામાં આવેલા છે, જે શબ્દ પ્રયોગો આપણે ભાષામાં થયા છે, ગુજરાતીમાં, સંસ્કૃતમાંથી, એનું અહીંયા એક વિશ્લેષણ કર્યું. ખ કહેતા એવું કહેવામાં આવ્યું છે કે ગાયની હત્યા જે કરે અને પ્રાણદંડ આપવો, એને મૃત્યુની સજા એને આપવી, એવા યજુર્વેદમાં લખ્યું છે. તો આપણું ભારતનું સંવિધાન, આપણા ભારતના કાનૂન, હા, ઉનકે દિમાગને માલિક નથી બનાયા, આપણા નોકરો આપણા કાનૂન બનાવે. તમારા ને મારા મોકલેલા એ જે કાનૂન કરે એ કાનૂન પ્રમાણે આપણે જીવવાનું. ઉલટું ચાલે, ઊંધી ગંગા. लोकशाही में सब मालिक हो, इस राष्ट्र के आप सब लोग मालिक हो, ये धरा के आप मालिक हो. आपने ही इसकी व्यवस्था करने किसी को भेजा है, तो वो लोग अपने आप से अपने जेब में से निकाल के कानून बना देते, ये करना चाहिए, वो नहीं करना चाहिए. गौ माता की हत्या बिना परमिशन न की जाए. એટલે વગર પરમિશન ના કરવામાં આવે એનો અર્થ શું કે પરમિશન મળે તો કરી શકાય. તો પરમિશન આપવા વાળા સીતારામ છે, ઓમ નમઃ શિવાય. ખ એટલે એનો વધ કરી નાખો. ગ ઉપરથી એવું કહેવામાં આવ્યું છે, ગર એટલે ઝેર શબ્દ થાય છે. વેદોની અંદર આ પ્રમાણ છે, ધ્યાન આપજો. આયુર્વેદમાં એવો નિયમ છે કે કોઈ ડોક્ટર બને અને એના પાસે કોઈ દર્દી દવા લેવા જાય તો એનો દુશ્મન હોય તો પણ એને દવા કરવી પડે. આ નિયમ ડોક્ટરનો.
પણ ગ શબ્દ એ સૂચના એવી આપી છે કે એ સમયના રાજાઓને વેદનું સૂચન હતું, એ સમયના રાજવીઓને ઋષિમુનિઓનો આદેશ હતો કે જેના દ્વારા અને જે નિમિત્ત બનતા હોય અને જેના રાજ્યની અંદર જેના દ્વારા ગાય માતાઓની હત્યા થતી હોય એવાઓને અંજળ આપવાના બંધ કરવાના, એ બીમાર પડે તે એવાઓની દવાની ટ્રીટમેન્ટ કરવાની નહીં અને એને દેશ નિકાલની સજા કરવાની. ગમન શબ્દ ગ ઉપરથી ગમન અને એને રવાના કરી દેવાના ગ શબ્દ ઉપરથી. ક શબ્દ છે ધૃણાપાત્ર, નિંદનીય. માણસને કોઈ મારે, ખૂન કરે, અપમાન કરે, માણસ નિંદનીય બને. એવી રીતે ગાયને જે મારે એને પણ એ ધૃણાપાત્ર બને છે. અને સાથે સાથે માનવના હત્યારાને જેમ સજા થાય એવી સજા ગૌના હત્યારાઓને થવી જોઈએ. ચ શબ્દ દ્વારા ચોમેર, ચારે બાજુ ગૌ માતાના નામથી જેને સભાઓ કરી છે, ચારે બાજુ ગૌ માતાના નામથી જેને ગુણ ગાયા છે, હા, એના ઉપર ઈશ્વર ચમર, એના ઉપર ઈશ્વર છત્ર ઢાલવે, એના ઉપર ઈશ્વરની કૃપા ગાય કે ગુણ ગાને છે. છ શબ્દ છે. છ શબ્દ, એ છ શબ્દ ઉપરથી નીકળ્યું છે કે તમામ ધાતુઓની ગોળી બનાવવામાં આવે. લોઢાની ગોળીઓ, પિત્તળની, ત્રાંબાની, શીશાની, જે બને ગોળી બને, બંદૂકમાં મૂકવાની, રિવોલ્વરમાં ભરવાની જે ગોળી આવતી, અને તમામ ધાતુઓની ગોળી બનાવી ગૌ માતાના હત્યારાઓને ખતમ કરો, એવું 6 શબ્દો ઉપરથી યજુર્વેદમાં લખ્યું છે. તમે કલ્પના કરો, આપણે વેદના કયા વ્યવહારનું પાલન કરીએ છીએ? ખાના પીના વર સોના વો તો પશુ સમાના, ખાવું પીવું, સુઈ જવું, ભોગ ભોગવા, એ તો પશુ પક્ષી બી કર જાનતે હૈ. તો આપણે આના માટે કંઈક કરવા માટે બેઠા છીએ, તો મહાદેવને આપણે પ્રાર્થના કરીએ. જ શબ્દ આખો કક્કો નથી, અહીંથી પૂર્ણાવતી કરું છું. જ શબ્દ ઉપરથી ગાયની કોઈ ઉપમા નથી. ગાયના બરાબર કોઈ દેવ દેવી કે કોઈ ચીજ વસ્તુ ગાયના બરાબર નથી. અને જ શબ્દ છે, જ એટલે રુદ્રોની માતા કીધી છે. ગાયને 11 મહારુદ્રની માં કીધી છે. रुद्रों माता आदित्य जे आदित्य कहता सूर्य आदित्य की बहन कही गई है गाय ने सूर्य नी बहन कहवामां आवे छे रुद्रों नी माता कहवामां रुद्रों नी माता अने वसुओं की भी माता कही गई है। ओम नमः शिवाय एटले आ गायनो आपणो महिमा छे। ए गौ माताना रक्षण माटे भगवान पार्थेश्वर चिंतामणी दादानी आपणे पूजन अर्चन हेठे अने केवी रीते पूजा करवी एना कारणे अपने बधा एकत्रित थया छीए। भगवान सदाशिव पार्थेश्वर दादाना भीमेश्वर महादेवनु केवी रीते प्रागट थयुं ध्यान आपजो। भगवान शिवजीए तमाम देवताओने कही दीधुं के जाओ सुदक्षिण राजाने तमे जईने दर्शन आपो। दर्शन आपीने तमे जणावी दो कि तमे जे महादेवनी आराधना करो छो करजो अने तारा कष्टने मिटावा माटे स्वयं भोळोनाथ प्रगट थशे। अने तमने देवताओने कहूं छुं जाओ मारा पार्थिव लिंग बनावी अने सदाना माटे एना पर पूजन कर्या करो। एना उपर तेल तेल आपणे तेल दुश्मनोने जलावा माटे एना पर तेलना अभिषेक करवामां आवे। आपणे अहींया थशे रामचंद्र भगवान की जय। अपना अपने कौन से दुश्मन दो कही चुक्यो छूं। ईश्वरना दर्शननी अंदर आपने जे नड़े छे ए आपणा काम क्रोध ने लोभ राग द्वेष ने ईर्ष्या एने खत्म करवा माटे पण ए ज तेल छे। अने बहारना दुश्मनोने खत्म करवा बीजा कोई नहीं पण गौ माताना हथियाराओ छे इनको परास्त करने के लिए ये महादेव की पूजा हम कर रहे हैं। ईश्वर के शरण में आए। કેટલાક લોકો વિચાર કરે બાપુ તાંત્રિક પ્રયોગો કરે છે। તાંત્રિક જેને જેવું કેવું હોય એવું કેવું મને સિવાય मैं अपने लिए कुछ नहीं कर रहा हूं फिर भी अपने लिए सब कुछ कर रहा हूं। मैं ये अपने लिए नहीं कर रहा फिर भी मेरे लिए कर रहा हूं। गौ माता के लिए निमित्त परमात्मा ने हमको बनाया। कुछ शायद मारो एम केवुं छे लड़ाई ईश्वर लड़ी रह्या छे। लड़ाई कोटि ब्रह्मांडनो अधिपति पोते स्वयं लड़ी रह्या छे। स्वयं भगवान कृष्ण आ लड़ाई लड़ी रह्या छे पण आ जगत आखानुं पारखुं लई रह्या छे। भक्तोना पारखा लई रह्या छे। आमां कोण तन मन अने धनथी गौ माता के लिए आगे आता है वो कन्हैया देख रहा है। पछी एनी पेटी में वांधो आववा दे नहीं। रामचंद्र भगवान की जय। बाकी पेटी में बदन खोखा पड़े हुए दौड़ो पेटियों न रेवा दे साहेब। खोखा की क्या बात करो। कृष्ण कन्हैया रामचंद्र भगवान की। हमजन हम जाए न हमजन हम जाए वो नहीं।
અને ભગવાન ભોળિયોનાથ તો તમને ખબર છે ને કેવી રીતે માગે, ગમે તે રીતે લઈ લે, ગમે તે રીતે લે. એક ભાઈ બહુ શંકર દાદાનો ઉપાસક ભગત મહારાજ હતા, બ્રાહ્મણ દેવતા, અને શંકર દાદાની પૂજા કરે, રોજ મંદિર જાય, મહાદેવ જાય. 12 શ્રાવણ મહિના કાઢી નાખ્યા. એની ઘરવાળી કે તમે આટલી બધી પૂજા કરો છો પણ હજી આપણે 2 પાંદડે થતા નથી. લોકોને તમે કેટલી સલાહ આપો છો, કેટલા આવીને કહે છે ખરા કે બાપુ તમે આમ કીધું ને આપણું આમ થઈ ગયું, તમે આમ કીધું આમ થયું, તમે આમ કર્યું, આપણું શું કે ઘરવાળીએ કીધું. એટલે આ શંકર દાદાને મહારાજે વિચાર કર્યો કે લાઈન તાર શંકરને જઈને કહું. એમાં એક વાણીઓ બાજુ મરે, વાણીઓ મંદિર જાતા પેલા પેલી ક્યાંક બોલતી હતી ને તો કઈ ના, આજ તો શંકર દાદાને કેવું જ છે અને કંઈક લઈને આવીશ. વાણીઓ વિચાર કર્યો મારું બધું શંકર આને કીધું લાગે, 12 વર્ષથી જાય છે, લાય તાર હું જાઉં, એને હાલે થોડું ઘણું હું લઉં. બહુ બુદ્ધિશાળી, ભગવાને 1 રૂપિયા પર બુદ્ધિ લીધી, એમાં